ઈશ્વર કંજૂસ નથી, હા, ખૂબ દયાળુ છે. સૂરજ, ચંદ્ર, અસંખ્ય તારાઓ આપ્યા છે, વૃક્ષોના જંગલો આપ્યા છે, નદીઓ, પહાડો, પશુઓ, પક્ષીઓ, બધું જ આપ્યું છે. રાત્રે તારાઓ ટીમ ટીમ કરીને ઈશ્વરના મેસેજ આપે છે. વાદળો આવતા જતા ખબર લઈ જાય છે. કેટલો ઉદાર છે. 24 કલાકમાં 21,600 શ્વાસ મને આપે છે. ચાવી એની પાસે છે. ધારે એ મિનિટે કોઈ પણ શ્વાસને છેલ્લો શ્વાસ બનાવી શકે છે. સ્વિચ ઓફ કરી શકે છે. અને આ રમકડું હાલક ડોલક કરતું રમતું રમતું બંધ થઈ જાય. સેકન્ડ પણ ના લાગે. આટલો ઉદાર કોણ હોય? રોજ રાતે મારું મૃત્યુ થાય છે, હું ભૂલી જઉં છું હું કોણ છું. મારી સત્તા, મારી પ્રતિષ્ઠા, મારી સંપત્તિ, મારો ધર્મ, મારી જ્ઞાતિ, મારા સગાઓ, બધું જ ભૂલી જઉં છું. આ નાનકડું મૃત્યુ છે, 8, 10, 12 કલાક. મને કેમ ભાન રહે છે? તો મારા શ્વાસ કોણ ચાલુ રાખે છે? ત્યારે મને ખબર છે મારું મગજ ચાલુ છે, મને ખબર છે મારું હૃદય ધબકે છે, મારા ફેફસા શ્વાસ લઈ રહ્યા છે, મારી કિડની કામ કરી રહી છે. મને કશી ખબર છે ના? બધું એ ચાલુ રાખે છે કે નહીં? મેં એક આંકડો એવો સાંભળ્યો છે કે રોજ 5 લાખ માણસો થી થોડાક વધારે રાત્રે સૂઈ જાય પછી સવારે ઉઠતા જ નથી. આવું આ જગતમાં બને છે. એ ધારે તો એ રોજના 5 લાખ સૂઈ જઈને ગુડ મોર્નિંગ ન કહી શકે એવા માણસોની યાદીમાં મને મૂકી શકે કે ન મૂકી શકે? એવું નથી કરતો. સૂર્યનું પહેલું કિરણ પૃથ્વી પર આવે એની સાથે મારી આંખો ખુલે, મને મારા શ્વાસ પાછા મળી જાય છે ને ચૂપચાપ ઓમ ભૂર્ભુવસ્સવઃ બોલું. એ પહેલા એ બોલ્યા વગર કે છે, ચલ જા, એક દિવસ આપ્યો. One more day to be alive. જા, જલસા કર. બોલો, ઉદાર છે કે નહીં?